ભાઈને રજા હોય એટલે કાંઈક તો જોઈશ. એવરીવન, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજ ભાઈને રજા હતી તો ભાઈને કંઈક સારું ખાવું હતું. તો પહેલાં તો ઘણું પૂછ્યું પણ એને કાંઈ કીધું નહીં. પછી જો મને કહે કે હવે તો મને ચટપટી કે એવું કંઈક બનાવી દે. એમ તો ઘણી પ્રકારની હું અલગ અલગ ચટપટી બનાવું છું. તો હાલ ખેરે કંઈક નવું બનાવવાનું મેં વિચાર્યું. તો આપણે જો ટમેટાં સુધારી નાખ્યા હતા ને સાથે કાંદાએ સુધારી નાખ્યા હતા ને પાછા ધાણાએ નાખી દીધા હતા ને 2 લીંબુ નીચોઈ દીધા હતા. આમ છોકરાઓને આવું બધું દેવું હોય ને તો ન ખાય, પણ આ રીતનું કંઈક અલગ બનાવીને દે ને તો છોકરાઓની મજા આવે. તો આ બધું થઈ ગયું તો પછી મેં દ્રાક્ષ નાખી હતી. તમે કોઈ બી ફ્રૂટ જે છોકરાઓને ભાવતું હોય ને એ નાખી શકો. તો અમારા ભાઈને દ્રાક્ષ બહુ ભાવે એટલે મેં એ નાખી હતી ને થોડોક એવો ચાટ મસાલો નાખ્યો હતો. ને સાથે જે આપણે બીજા મસાલા હોય કે મીઠું જીરું તીખાશ માટે મેં ચટણી નાખી હતી. તો આ બધું નાખીને પછી આપણે એને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. ને જરીક એવી હિંગે નાખી દે જેથી છોકરાઓને પેટમાં ન દુખે. તો જો આ બધું મિક્સ કરી દીધું છે ને હવે તમને એમ થશે કે ચટપટી શેની છે, તો આપણે આ ચણા બાફી નાખ્યા હતા. હું ચણાની બનાવું છું જેથી છોકરાઓને પ્રોટીન મળે ને મજા આવે. ને તમે આના જગ્યાએ મગ કે બીજો કંઈક કઠોળ લઈ શકો. તમે ચણા બાફ્યા હતા તો મેં ચણાની બનાવી દીધી. તો જો આપણી મસ્ત ચટપટી બનીને તૈયાર થઈ ગઈ હતી. તો હવે આપણે ભાઈને દેવા જઈએ છીએ કેવીક લાગે. તો બસ આપણે એક સૈલામાં એને આ માટે લઈ લીધી હતી ને ભાઈ પાસે ગયા. તો ભાઈને તો બહુ જ આ ભાવી. તો તમારા છોકરાઓને કઈ ચટપટી ભાવે છે મને કમેન્ટમાં કહેજો. ને વિડીયો ગમતો હોય તો લાઈક શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી રાધે રાધે.